આજની વાર્તા વડીલોને સન્માન આપવું એ ભારતીય સંસ્કૃતિ છે. એટલે કે વડીલો એટલે મોટા, મોટા એટલે તમામ ક્ષેત્રની અંદર ઉંમરની દ્રષ્ટિએ મોટા, જ્ઞાનની દ્રષ્ટિએ મોટા, અને એ રીતે એને સન્માન આપવું જોઈએ એ વાર્તાનો એડિંગ છે. અને આ વાર્તા ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જીવન પ્રસંગ ઉપરની એક વાર્તા છે. લાલ બહાદુર શાસ્ત્રીના જીવન પ્રસંગ ઉપરથી અનેક વાર્તાઓ કહી શકાય, પણ આજે મારે માત્ર આ ઉદ્દેશથી કે વડીલોને સન્માન આપવું જોઈએ. 1962માં જ્યારે ચીન ભારત ઉપર હુમલો કરે છે, લડાઈ કરે છે, ચીનની તાકાત મોટી હતી, ભારતની તાકાત નાની હતી. એ વખતે લાલ બહાદુર શાસ્ત્રી ભારતના વડાપ્રધાન હતા. ભારતના વડાપ્રધાન તરીકે એના મનમાં પ્રશ્ન થયો કે આ લડાઈની અંદર આપણે કેવી નીતિ નક્કી કરવી. એના માટે માત્ર કોંગ્રેસ પક્ષ જ નહીં પણ વિરોધ પક્ષના બધા જ સભ્યોને પણ આપણે બોલાવીએ અને એના ઉપરથી નક્કી કરીએ કે આપણે ખરેખર કેવી રીતે કામ કરવું. બધાને બોલાવવાની વાત હતી. પછી એમાં સ્વતંત્ર પક્ષના લીડર રાજાજી એ મદ્રાસ રહેતા હતા અને લાલ બહાદુર શાસ્ત્રી કરતાં ઉંમરમાં અને જ્ઞાનમાં પણ મોટા હતા એમ એની માન્યતા હતી અને વાસ્તવમાં હતા. એટલે બધાને આમંત્રણ આપ્યું, પણ રાજાજીને જે આમંત્રણ આપ્યું એ લાલ બહાદુર શાસ્ત્રીએ પોતે આપ્યું કે તમારે આ મિટિંગમાં આવવાનું છે અને તમારા અભિપ્રાયનું બહુ મોટું મહત્વ છે અને તમે ચોક્કસપણે અહીંયા આવજો. તમારે ત્યાં મદ્રાસ રહો છો એટલે દિલ્હી આવવામાં થોડી તકલીફ પડશે, પણ તમારે આવવાનું ચોક્કસ છે. ત્યારે રાજાજી એમ કીધું કે દેશ માટે હું ચોક્કસ આવીશ. અને બરોબર તારીખ નક્કી થઈ. રાજાજી એ તારીખે ત્યાં દિલ્હીમાં આવી જવાના હતા અને આગલે દિવસે આવી ગયા અને આગલે દિવસે આવી અને એના પોતાના કોઈ સંબંધીને ત્યાં ઉતર્યા હતા. રાજાજીએ લાલ બહાદુર શાસ્ત્રીને ફોન કર્યો કે હું અહીંયા આવી ગયો છું અને આવતીકાલે હું જરૂર ત્યાં મિટિંગમાં આવીશ. ત્યાં થોડી વાર થઈ તો લાલ બહાદુર શાસ્ત્રી છે એ પોતાના વાહનની અંદર એ રાજાજીની પાસે જાય છે અને ત્યાં રાજાજીને મળે છે. રાજાજી એમ કહે છે, તમે કેમ આવ્યા? તમે વડાપ્રધાન છો અને તમારું સ્ટેટસ બહુ ઊંચું છે. ત્યારે એણે એમ કીધું કે મારું સ્ટેટસ ચોક્કસ ઊંચું છે, પણ તમે મારા વડીલ છો અને વડીલ તરીકે મને ખૂબ જ્ઞાન પણ આપ્યું છે, મને કેટલી વાતો પણ એવી સારી કરી છે, એટલે મારે તમને સન્માન આપવું જોઈએ. એટલે આવતીકાલે આપણે મિટિંગમાં મળીએ એ પહેલાં મારે તમારું સ્વાગત કરવું જોઈએ અને મારે થોડીક ચર્ચા પણ કરી લેવી છે, કારણ કે તમારા જેટલું જ્ઞાન બીજા કોઈનું ન હોય અને બીજા લોકો કદાચ કોઈ ખોટા રસ્તા ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે તો તમે એને સાચી દિશામાં લાવી શકો. અને આવી થોડીક ચર્ચા કરી લાલ બહાદુર શાસ્ત્રી પાછા જાય છે. જઈ અને પછી બીજે દિવસે મિટિંગમાં આવે છે. ત્યારે બધાઈને સન્માન કરે છે, એની હારોહાર રાજાજીને પણ સન્માન કરે છે અને એટલું જ નહીં પણ રાજાજીના પગમાં પડી અને સન્માન કરે છે અને એમ કહે છે કે મારા વડીલ છે અને વડીલનો મારે સન્માન કરવું જોઈએ, માટે હું બરોબર સારી રીતે કરીશ. એ મિટિંગની વ્યવસ્થા એક ગૌણ હતી. મિટિંગ માટેની વાત મારે કરવાનો અર્થ નહોતો. મિટિંગમાં શું નિર્ણયો આવ્યા એ પણ મારે કહેવું નથી. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે રાજાજી માત્ર નાના એવા પક્ષના વડા હતા, સ્વતંત્ર પક્ષના, અને લાલ બહાદુર શાસ્ત્રી સમસ્ત કોંગ્રેસ કે જે સૌથી મોટો હતો અને એ પક્ષના સૌથી મોટા એ વડાપ્રધાન એ ભારતના હતા. પણ તેમ છતાં લાલ બહાદુર શાસ્ત્રી એને મળવા ન જાય તો ચાલે, કારણ કે એનું સ્ટેટસ ઊંચું હતું. પણ લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિને એમ કીધું કે રાજાજી મારા વડીલ છે અને જો હું એને મળવા ન જાઉં તો ભારતીય સંસ્કૃતિ લાજે, અને એ ગયા છે. મારે સૌ યુવાનોને, સૌ શિક્ષકોને,
સૌ માતાઓને મારે કહેવું છે કે આ વાત તમે તમારા સંતાનને, શિક્ષકો, વિદ્યાર્થીને આ વાર્તા જરૂર કીએ કે તમારાથી મોટા વડીલ હોય, વિદ્યાર્થી હોય તો શિક્ષક એના વડીલ કહી શકાય, એના ગુરુ કહી શકાય. માતા પિતાના સંતાનો છે, સંતાનો એ માતા પિતા એના વડીલ કહી શકાય. એના કરતાં મોટી ઉંમરના દાદા દાદી હોય તો પણ એના વડા કહી શકાય. એનું પૂરેપૂરું સન્માન કરવું જોઈએ. વાતચીત કરતી વખતે તમારો અવાજ એ એવો મોટો ન હોવો જોઈએ કે જે તેને તમે સન્માન કરો છો એના કરતાં મોટો અવાજ હોય. સન્માનની ભૂમિકા અનેક રીતની છે અને એ રીતે લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ભૂમિકા આપણને સમજાવી. અને આ મેસેજ હું તમામ માતાને એટલા માટે આપું છું કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એને ઝાંખપ ન લાગવી જોઈએ. તમારા દીકરા તમારું માનતા ન હોય, તમારા સંતાનો તમારી સામે બોલતા હોય, શિક્ષકોની સામે વિદ્યાર્થીઓ બોલતા હોય, અથવા તો વડીલો હોય એને સામે નાના માણસો ગમે તેમ વર્તન કરતા હોય, તો આ કોઈ પણ સ્થાન માટે યોગ્ય નથી એમ દરેકે દરેક યુવાનોએ, બહેનોએ, માતાઓએ બધાએ સમજવાની જરૂર છે. દરેક માતા પોતાના સંતાનમાં આ ગુણનો વિકાસ કરે, બહુ મહત્વનો ગુણ છે. સૌને ધન્યવાદ.